નમસ્કાર દર્શક મિત્રો, અત્યાર સુધી આદર્શ પશુપાલનના વિવિધ વિષયોમાં આપણે જોયું કે પશુઓમાં કયો રોગ થાય ત્યારે કઈ રસી મુકાવવી જોઈએ, રસી કયા સમયે મુકાવવી જોઈએ, વિવિધ અલગ અલગ ગામના સાંઢ અને પાડા વિશેની માહિતી, કૃત્રિમ બીજદાન વિશેની માહિતી અને બહુ બધું. હવે એ જ વિષયમાં આગળ આપણે વાત કરીશું કે પશુઓની માવજત કઈ રીતે કરી શકાય. મિત્રો, હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પાડા અને વાછરડામાં તેમની માવજત કઈ રીતે કરવી જોઈએ અને પાડા અને વાછરડાનો ઉછેર કઈ રીતે કરવો જોઈએ તેના વિશે. મિત્રો, સર્વપ્રથમ જ્યારે પાડું કે વાછરડું જન્મે ત્યારે તેની જે નાળ હોય તેને 2 ઇંચનું અંતર રાખીને દોરા વડે ફીટ બાંધી દેવી. તેના પછી ત્યાંથી કાપી અને ટિંચર આયોડિનને રૂની મદદથી લઈ તે ભાગને વ્યવસ્થિત રીતે સાફ કરવો, જેનાથી આપના પશુને ડૂંટા પાકવાની જે સમસ્યા થાય છે તે ના થાય. મિત્રો, ઘણા પશુપાલકો શું કરે છે કે વિયાણ થયા પછી જે પશુ છે ગાય કે ભેંસ એની મેલી પડવાની રાહ જોવે છે કે મેલી પડે પછી આપણે આપણા પશુને દૂધ પીવડાવીએ, એનું જે ખીરું નીકળે તે. પણ એવું ના કરવું જોઈએ. વિયાણ થયાના અડધા કલાકની અંદર જ આપણા પશુને ખીરું પીવડાવી દેવું જોઈએ. અડધા કલાકની અંદર જ ખીરું પીવડાવવાથી પશુના આંતરડા સાફ થાય છે, તેને રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી મળે છે અને તેનું ભવિષ્ય સારું રહે છે. બીજી વાત કે પશુ પોતાની રીતે ઊભું ના થઈ શકે જે બચ્ચું છે તે, તો આપણે જે માલિક છે તેને 300 મિલીગ્રામ જેટલું ખરાટું કે જેને ખીરું કહે છે દોઈ લેવું જોઈએ ને અને 300 મિલીગ્રામ જેવડું પીવડાવી દેવું જોઈએ. આ કરવાથી પશુની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી રહે છે. 3 થી 4 દિવસની અંદર પશુને દિવસમાં 3 થી 4 વાર ખીરું પીવડાવવું જોઈએ. મિત્રો, જ્યારે પાડું કે વાછરડું તેના 2 મહિના થઈ જાય ત્યાં સુધી તેના વજનના 10% જેટલું તેને નિયમિત દૂધ આપવું જોઈએ. દૂધની સાથે સાથે જ્યારે બચ્ચાની ઉંમર 1 મહિનાની થઈ જાય તેના પછી કોમળ અને મુલાયમ, પચવામાં ભારે ના હોય અને થોડું સારું રહે તેવું ઘાસ પણ આપવું જોઈએ. થોડું થોડું 1 મહિના પછી તેને દૂધની અંદર પલાળીને સુમિશ્રિત દાણ પણ આપી શકો. મિત્રો, આપણું પાડું કે વાછરડું જ્યારે 1 મહિના પછી દૂધમાં પલાળીને સુમિશ્રિત દાણ આપીએ ત્યારે 100 ગ્રામથી લઈને જ્યારે તે 1 વર્ષનું થાય ત્યાં સુધી 1 કિલો જેટલું દાણ ખાઈ શકે તે પ્રમાણે ધીરે ધીરે વધારો કરતાં એને દાણ આપવું જોઈએ. દાણ આપવાની સાથે સાથે ધીરે ધીરે તેને લીલો અને સૂકો ચારો સુમિશ્રિત કરીને પણ આપવો જોઈએ અને ટેવાડવો જોઈએ. મિત્રો, જ્યારે આપણું પશુ 4 મહિનાનું થાય ત્યારે એને ખરવા મોવાસાથી કે જેને FMD ફૂટ એન્ડ માઉથ ડિસીઝ કહે તેની, અને 6 મહિનાનું થાય ત્યારે ગાંઠિયો તાવ અને ગળસુંડો જેને કહે છે હેમરેજિક સેપ્ટિસેમિયા અને બ્લેક વાટર, આની રસી નિયમિતપણે મુકાવી દેવી જોઈએ. પાડા અને વાછરડાના જન્મ બાદ 10 દિવસે, તેના પછી 3 મહિને, તેના પછી 6 મહિને અને પછી દર વર્ષે એ પ્રમાણે પશુને નિયમિત કરમિયાની દવા પીવડાવવી જોઈએ. મિત્રો, પશુના વિયાણ બાદ સર્વપ્રથમ તેના મોં, કાન અને નાક ઉપર જે ચિકાસ છે તે દૂર કરવી જોઈએ, વ્યવસ્થિત રીતે એને સાફ કરવી જોઈએ. બીજી વાત કે જો તમને લાગે કે તેને શ્વાસ લેવામાં અનિયમિતતા છે તો હળવા હાથે તેની છાતી પર માલિશ કરવી જોઈએ અને તેના શ્વાસને નિયમિત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયોમાંથી તમને આશા રાખું છું કે યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે અને તમને આગળ સમયમાં મદદરૂપ થશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પર જરૂર પ્રેસ કરજો. નવા છો અને પહેલીવાર મારા ચેનલ પર આવ્યો છો તો નીચે સબસ્ક્રાઇબ બટન છે તેને પ્રેસ કરીને જરૂર જજો, જેનાથી મને આગળ આવા જ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. અને આ વિડીયો જો આપને ગમ્યો તો આગળ જ જરૂરતમંદ સુધી બીજો એમને શેર કરીએ કે જેનાથી તેને પણ આ વિડીયો મદદરૂપ થાય. ત્યાં સુધી આવતા વિડીયોમાં મળીશું નવા ટોપિક પર, નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.